કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર્ટિક્યુલરલી ભારત જોડો યાત્રા દરમિયાન, ભારત જોડો યાત્રા સિવાય પણ હું હોઉં, રાહુલ ગાંધી હોય, કોંગ્રેસ પાર્ટીનું તમામ નેતૃત્વ એ સાતત્યપૂર્વક 3 મુદ્દા ઉપર ખાસ બોલી રહ્યા છે: બેરોજગારી, મોંઘવારી અને જાતિ જનગણના. અને ત્રણેય મુદ્દા ઉપર અમે કમિટેડ છીએ. સત્તા પર આવીશું, મોંઘવારી દૂર કરીશું, બેરોજગારીના પ્રશ્નનું સમાધાન કરીશું અને જાતિ જનગણના કરીશું. એવું સ્પેક્યુલેશન કરવું ઠીક નથી, પણ અમારું પરફોર્મન્સ સારું રહેશે. ગઈ વખતની તુલનામાં ઘણું સારું રહેશે. રાષ્ટ્રીય સ્તરે તો ખૂબ સારું પરફોર્મન્સ રહેશે. ખૂબ જબરદસ્ત ઉત્સાહ છે. આખા ટ્રાઇબલ પોકેટમાં હું ફર્યો છું, આગળ પણ જવાનો છું. અને અગાઉ પણ મેં બધા યાત્રાના વિઝ્યુઅલ્સ ને વિડીયોઝ જોયા છે. બહુ સારો રિસ્પોન્સ છે. હજારોની સંખ્યામાં દરેક જગ્યાએ માણસો આવતા. નાનકડી નુક્કડ સભાનું આયોજન કર્યું હોય તો પણ છે જે 5-7 હજાર માણસો આવી જતા હોય છે. યાત્રામાં ઠેર લોકો હાથ પણ વેવ કરતા હોય છે. બધા ઉમળકાભેર આવે છે, સેલ્ફી લેતા હોય છે, મળવા માગતા હોય છે, ફોટો આપવા માગતા હોય છે, ગિફ્ટ આપવા માગતા હોય છે, પોતાના સવાલોની વાત કરવા માગતા હોય છે. રાહુલજી એમને મળે, સાંભળે, એટલે અનેક પ્રકારનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.